હવે નેક્સ્ટ ટોપિક જોઈએ કેપેસિટરોનું સંયોજન. તો આપણે કેપેસિટરને પરિપથની અંદર બે જુદી જુદી રીતે જોડી શકીએ છીએ, જેને આપણે કેપેસિટરોનું સંયોજન કહીએ છીએ. તો કેપેસિટરોનું સંયોજન આપણે બે રીતે કરીએ છીએ. એક છે કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને બીજું છે કેપેસિટરોનું સમાંતર જોડાણ. હવે પહેલા આપણે જોઈએ કેપેસિટરનું શ્રેણી જોડાણ. તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે કેપેસિટરને આપણે એકબીજા સાથે જોડેલા છે. તો આ પ્રકારનું જે કેપેસિટરનું જોડાણ છે તેને કેપેસિટરોનું શ્રેણી જોડાણ કહે છે, કે જેમાં કેપેસિટર C1 જે છે એની ડાબી બાજુની પ્લેટ એ બેટરીના ધન છેડા સાથે, એટલે કે ધારો કે આ છેડો આપણે લઈએ તો એને બેટરીના ધન છેડા સાથે અને C2 કેપેસિટર જે છે એની જમણી બાજુની પ્લેટને બેટરીના ઋણ છેડા સાથે જોડેલ હોય છે. તો અહીં ધારો કે C1 કેપેસિટરની ડાબી બાજુની પ્લેટ ઉપર +Q વિદ્યુતભાર અને C2 કેપેસિટરની જમણી બાજુની પ્લેટ ઉપર -Q વિદ્યુતભાર જમા થાય છે. હવે આ C1 ની ડાબી બાજુની પ્લેટ જે છે કે જેની ઉપર +Q વિદ્યુતભાર જમા થયો છે તે C1 ની જમણી બાજુની પ્લેટ ઉપર -Q વિદ્યુતભાર પ્રસ્થાપિત કરશે અને C2 ની જમણી પ્લેટ ઉપર જે -Q વિદ્યુતભાર પ્રસ્થાપિત થયો છે એ C2 ની ડાબી પ્લેટ ઉપર +Q વિદ્યુતભાર પ્રસ્થાપિત કરશે. જો આવું થાય તો જ કેપેસિટરનો કુલ એટલે કે નેટ વિદ્યુતભાર શૂન્ય બને. બરોબર છે, નહીતર શૂન્ય થાય નહીં. હવે બંને કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન છે Q. બરોબર. હવે જો બંને કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય અને બંને કેપેસિટરનું કેપેસિટન્સ જુદું જુદું હોય તો સ્વાભાવિક છે કે બંને કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 અને V2 જુદો જુદો હશે. તો હવે આ બે છેડા આપણે લઈ લઈએ પરિપથના, તો એની વચ્ચે આપણે બેટરી લગાવી છે અને ધારો કે બેટરીનું વિદ્યુત સ્થિતિમાન V વોલ્ટ છે. તો આ બે છેડા વચ્ચેનું કુલ વિદ્યુત સ્થિતિમાન V વોલ્ટ બરાબર V1 V2 થશે. બરોબર છે. તો આપણે લખી શકીએ કે V બરાબર V1 V2, પણ V બરાબર Q/C, એટલે આપણે લખી શકીએ કે V1 બરાબર Q/C1 અને +V2 એટલે Q/C2. હવે આપણે અહીંયા Q ને કોમન લઈને ડાબી બાજુએ લઈ લઈએ તો V/Q બરાબર 1/C1 1/C2. હવે આ જે આપણે સંયોજન લીધું એને Q વિદ્યુતભાર અને V સ્થિતિમાનનો તફાવત ધરાવતા અસરકારક કેપેસિટર તરીકે લઈએ, અથવા તો બીજા શબ્દોમાં આપણે એવું કહીએ કે આ બંને કેપેસિટરોના શ્રેણી જોડાણથી મળતું જે પરિણામી કેપેસિટર છે તેનું કેપેસિટન્સ માનો કે C છે, જેને આપણે એવું કહી શકીએ કે આ પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ C છે. હવે અહીં ખાસ સમજો કે સમતુલ્ય કેપેસિટન્સ નો મતલબ શું થાય? તો એનો મતલબ એવો થાય કે આ બે કેપેસિટર જે છે એને તમે આ બે ટર્મિનલ વચ્ચેથી કાઢી નાખો. હવે આ બંને કેપેસિટરને આપણે કાઢી નાખ્યા અને કોઈ એક જ કેપેસિટર અહીં લગાવી દઈએ કે જેનું કેપેસિટન્સ C છે. અને જો એ જ બેટરી કે જે V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે છે એની સાથે એને જોડીએ
અને જો સેમ ક્યુ વિદ્યુત ભાર એની ઉપર પ્રસ્થાપિત થતો હોય તો એનો મતલબ એ થયો કે એક કેપેસિટર એ આ બે કેપેસિટરના જોડાણનું સમતુલ્ય છે. બરોબર છે? આવો આપણે એનો મતલબ કરી શકીએ. આ સમજવા માટે છે. બરોબર છે? તો હવે જો આ શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો આપણે લખી શકીએ કે C બરાબર Q by V અથવા તો 1/C બરાબર V by Q. હવે અહીંયા V by Q ની જગ્યાએ આપણે લખીએ 1/C. તો લખી શકીએ કે 1/C બરાબર 1/C1 plus 1/C2. બરોબર છે? તો બે કેપેસિટરના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે આ સમીકરણથી શોધી શકીએ. હવે જો આપણે આને વ્યાપક રીતે લઈએ તો n કેપેસિટર્સ આપણે લઈએ શ્રેણી જોડાણમાં, તો n કેપેસિટરના શ્રેણી જોડાણ માટે આપણે લખી શકીએ કે આ પહેલા અને છેલ્લા કેપેસિટર ના આ બે ટર્મિનલ વચ્ચે આપણે જો 20 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન વાળી બેટરી જોડી હોય તો V બરાબર V1 plus V2 plus V3 up to Vn આપણે લખી શકીએ. બરોબર છે? તો V બરાબર V1 plus V2 plus V3 up to Vn. હવે આપણે આગળ ઉપર જોઈ ગયા કે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર ઉપર જમા થતો વિદ્યુત ભાર જે છે સમાન હોય છે. તો V1 બરાબર Q by C1, V2 બરાબર Q by C2 up to Vn બરાબર Q by Cn. ફરીથી જો આપણે Q ને કોમન લઈ ડાબી બાજુ લઈ લઈએ તો V by Q એટલે આપણે લખી શકીએ સમતુલ્ય કેપેસિટન્સ માટે 1/C. તો n કેપેસિટરોના શ્રેણી સંયોજન માટેનું અસરકારક કેપેસિટન્સ જે છે એ આપણે લખી શકીએ 1/C બરાબર 1/C1 plus 1/C2 up to 1/Cn. તો અહીંયા મિત્રો આ જે આપણે સૂત્ર તૈયાર કર્યું એના ઉપરથી આપણે સમજી શકીએ કે કેપેસિટરોના શ્રેણી જોડાણનું અસરકારક કેપેસિટન્સ એ જોડવામાં આવેલા બધા જ કેપેસિટરોમાંના નાનામાં નાના મૂલ્યના કેપેસિટરના કેપેસિટન્સ કરતા પણ નાનું હોય છે. આવું આપણે યાદ રાખીએ તો આપણને એક્ઝામ્પલ અને MCQ ની અંદર મદદરૂપ થઈ શકે. હવે જો મિત્રો આ બધા જ કેપેસિટર્સ જે અહીંયા જોઈન કર્યા આપણે એ દરેકનું કેપેસિટન્સ જો સમાન હોય તો અહીં આપણે શું લખી શકીએ કે 1 ધારો કે C ડેશ છે એનું મૂલ્ય, તો 1/C ડેશ 1/C ડેશ 1/C ડેશ n વખત થાય. તો n વખત જો આપણે 1/C ડેશ લખીએ તો પછી શું લખી શકીએ કે 1/C બરાબર n ભાગ્યા C ડેશ. તો પછી એ કેસમાં આપણે લખી શકીએ C બરાબર C ડેશ ભાગ્યા n. એટલે કે જો સમાન મૂલ્યના આપણે n કેપેસિટર શ્રેણીમાં જોડ્યા હોય તો સમતુલ્ય કેપેસિટન્સ એ આપણને C ડેશ બાય n એટલે કે કેપેસિટરનું મૂલ્ય અને ભાગ્યા નંબર ઓફ કેપેસિટર્સ એટલે કે તમે કેટલા કેપેસિટર જોડ્યા છે એનો નંબર એટલા જેટલું થાય છે. ક્લિયર મિત્રો?